ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? ધોરણ 12 ની અંદર આપણા આ વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 4 નો એક અગત્યનો મુદ્દો જોવા જઈ રહ્યા છીએ. આજે એક નવો મુદ્દો શીખવા જઈ રહ્યા છીએ. છેલ્લે આપણે થોડીક વાત વિદ્યુત ભારની અને એ પણ ચુંબકીય ક્ષેત્રમાં જે ગતિ કરે છે વિદ્યુત ભાર એના વિશેની કરી કે કેવી રીતે ગતિ થાય. સ્પાઇરલ આકારે ગતિ થાય છે, વર્તુળમય ગતિ થાય છે. તો એ સ્પાઇરલ આકારે અને વર્તુળમય ગતિ થવા પાછળનું જવાબદાર કારણ આપણે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર જોઈએ, જેમાં આપણે વેગના ઘટકો વિશેની વાત કરી હતી. ભાઈ, વેગનો સમાંતર ઘટક છે એ વિદ્યુત ભારને રેખીય ગતિ કરાવશે, તો એક ડાયરેક્શનની અંદર ગતિ કરાવશે. જ્યારે એ વિદ્યુત વેગ છે એનો લંબ ઘટક છે એને એના પર કેન્દ્રગામી બળ અનુભવશે અને એ બળ આપણે લોરેન્ટ્ઝ બળ કીધું. લોરેન્ટ્ઝ બળ જે કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે, જેના કારણે એ વિદ્યુત ભાર સમાન એટલે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળમય ગતિ કરશે. તો વર્તુળમય પ્લસ સ્પાઇરલ ગતિ, હેલિકલ ગતિ, બંને ગતિનો આપણે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ કર્યો. તો આજે એના પછીનો એક નેક્સ્ટ મુદ્દો છે સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર. બંને ક્ષેત્ર જ્યારે હાજર હોય ત્યારે વિદ્યુત ભાર ગતિ કરતો હોય ત્યારે એના પર કેટલું બળ લાગશે. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E સદિશ જેટલું હોય અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B સદિશ જેટલું હોય તથા વિદ્યુત ભાર જે આપણે લઈએ છીએ એ બિંદુવત અને Q જેટલું માન ધરાવતો હોય અને તેનો વેગ V હોય, એવા વિદ્યુત ભાર જ્યારે સંયુક્ત એવા બંને ક્ષેત્રોમાંથી જ્યારે પસાર થશે V જેટલા વેગથી, ત્યારે તેના પર લાગતું બળ આપણે લોરેન્ટ્ઝ બળ જે સમીકરણ લીધું એ અનુસાર જ લાગશે. એ કિસ્સામાં આપણે એક નવો ટોપિક જોવા જઈએ છીએ જેનું નામ છે વેગ પસંદગીકાર, વેગ સિલેક્ટર. તો વેગ છે એ પસંદગીકાર તરીકે વેગ નામની રાશિ આપણને કઈ બે રાશિ ઉપરથી મળશે એ આપણે લોરેન્ટ્ઝ બળના સમીકરણ પરથી લેવાનું છે. આપણને યાદ હશે કે લોરેન્ટ્ઝ બળનું સમીકરણ F બરાબર Q કૌંસમાં E સદિશ પ્લસ V સદિશ ક્રોસ B સદિશ. આપણે લોરેન્ટ્ઝ બળનું સમીકરણ લીધેલું. પણ જ્યારે બંને ક્ષેત્ર હાજર હોય ત્યારે, જ્યારે કોઈ એક ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે આપણે એની જગ્યાએ 0 મૂકશું, બાકીની જે રાશિ મળશે એ એક ક્ષેત્રને અનુરૂપ આપણને બળ આપશે. તો બંને અહીંયા અલગ અલગ દર્શાવીએ તો Q * E સદિશ, આ પ્લસ થી આપણે બંનેને જુદા કરીએ, એક ક્ષેત્ર પ્લસ ની મદદથી અલગ થાય છે. તો એવા કિસ્સાની અંદર E સદિશ પ્લસ આ B સદિશ એટલે કે E સદિશને લીધે લાગતું બળ અને B સદિશને લીધે લાગતું બળ એ બંનેનો આપણે પરિણામી બળ મળશે. સરવાળો કરશું એટલે કે F E સદિશ પ્લસ F B સદિશ મળશે. હવે F E સદિશ થાય કેટલું? તો કે Q * E સદિશ છે. ધારો કે વિદ્યુત ક્ષેત્ર છે y દિશામાં છે, એની ડાયરેક્શન આપણે j કેરેટ વડે દર્શાવીએ તો F E બરાબર આપણને મળે Q E j કેરેટ. એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ, એના દ્વારા લાગતા બળની વાત કરીએ તો કે F E સદિશ બરાબર Q * V ક્રોસ B, Q * બ્રેકેટ V સદિશ ક્રોસ B સદિશ. તો ધારો કે આ વિદ્યુત ભાર x દિશામાં ગતિ કરતો હોય, વિદ્યુત ક્ષેત્ર y દિશામાં હોય, તો ચુંબકીય ક્ષેત્ર ફરજિયાત આપણને ખ્યાલ છે કે z દિશામાં છે. આ ત્રણે ત્રણ વસ્તુ એકબીજાને લંબ છે, એટલે કે x દિશામાં કોઈ એક ફિક્સ વસ્તુ, y માં કોઈ એક ફિક્સ ક્ષેત્ર અને z ડાયરેક્શનમાં કોઈ એક બીજું ક્ષેત્ર. આ ત્રણ કિસ્સામાં ત્રણ રાશિમાં સમાન વસ્તુ એક જ છે કે ત્રણેય એકબીજા સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે, ત્રણેય એકબીજા સાથે લંબ છે. તો આવા કિસ્સામાં આનો જો તમે ક્રોસ પ્રોડક્ટ લ્યો તો V ક્રોસ B પણ I ક્રોસ K છે. હવે I ક્રોસ K એટલે આપણે વિષમ ઘડી દિશામાં ગુણાકાર કરવો પડે. વિષમ ઘડી દિશામાં ગુણાકાર થાય એટલે તમને ખ્યાલ છે કે રાશિ મળશે ત્રીજી, એના સિવાય I અને K સિવાયની રાશિ જે મળશે પણ વિષમ ઘડી દિશામાં આપણે ગુણાકાર કરશું, ક્રોસ પ્રોડક્ટ લેશું એટલે આપણને જવાબ માઈનસ મળશે. એ તમને ધોરણ 11 ના ચેપ્ટર નંબર 7 અનુસાર યાદ હશે, સદિશોના સદિશ ગુણાકાર, જેમાં આપણે સમઘડી દિશામાં અને વિષમઘડી દિશામાં ગુણાકાર લીધેલા. તો આ અનુસાર FB આપણને મળે છે -QVB ઇન જેકેટ. તો
ક્ષેત્ર, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર. આ ત્રણે ત્રણ રાશિ એકબીજાને લંબ હોય ત્યારે આપણને પરિણામી બળ વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ Q કૌંસમાં E - B * V કૌંસ પૂરો ડાયરેક્શન એની છે કે કૌંસ. આ બળની દિશા તમને કાંઈક y અક્ષની દિશા મળશે. જો બંને બળોના મૂલ્ય સમાન રાખીએ, દાખલા તરીકે જે બળ લાગે છે બેના મૂલ્ય સમાન રાખીએ તો આકૃતિમાં તમને આના વિશેની આકૃતિ પણ આપેલી છે. કઈ y ડાયરેક્શનમાં, x ડાયરેક્શનમાં અને z ડાયરેક્શનમાં એમાં કયું બળ ક્યાં લાગે છે એની તમને આકૃતિમાં દર્શાવ્યું છે. એ અનુસાર તમે જોઈ શકો પરિણામી બળ યુનિટ બળ પર y દિશામાં લાગશે અને કાંઈક આ પ્રકારના મૂલ્ય રહેશે. દાખલા તરીકે બંને બળો આપણે સમાન લઈએ, Fe અને Fb ને જો સમાન લઈએ તો આ કિસ્સામાં E અને B ના મૂલ્ય જો સમાન કરીએ તો QE અને QVB ઇક્વલ ટુ લખી શકીએ. QE અને QVB ઇક્વલ ટુ હોય તો અહીંથી Q કેન્સલ થઈ જાય, બંને બાજુથી મળશે E બરાબર B * B. આના પરથી આપણે વેગ v ને સૂત્રનો કરતા બનાવીએ તો E / B જવાબ મળશે. એટલે કે વેગ અને મળશે વિદ્યુત ભારનો વેગ કેટલો હશે તો એ આપણને આ બે ક્ષેત્રોના ગુણોત્તર પરથી મળશે. એટલે V બરાબર E / B. આપણે ચેપ્ટર નંબર 8 માં આવું કામ કરી ગયા. ત્યાં આપણે લખતા શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c બરાબર E / B. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. એ લાક્ષણિકતામાં આપણે શીખી ગયા છીએ કે E / B બરાબર c થાય. પણ ત્યાં c શૂન્યાવકાશમાં વેગ છે, અહીંયા આપણે વિદ્યુતભાર લીધો છે અને ચોક્કસ પ્રકારના ક્ષેત્ર છે એટલે માધ્યમ હશે. એવા કિસ્સામાં એ વિદ્યુતભારનો વેગ આપણે બંને રાશિનો જે ગુણોત્તર મળે છે, જે ભાગાકાર મળે છે, આપણને એક નવી રાશિ આપે છે જેને આપણે નામ આપ્યું છે વેગ v. આ બંને રાશિ છે એને આપણે નામ આપવું પડે વેગ પસંદીકાર, વેગ સિલેક્ટર. તો આ બંને વેગ સિલેક્ટર રાશિઓ છે જેના પરથી આપણને પરિણામી વેગ મળશે. અને અહીંયા જો બે બળના મૂલ્ય આપણે સમાન કરીએ, અહીંયા ઇક્વલ ટુ માં જવાબ સેમ મળશે, બાદબાકી છે એટલે પરિણામી બળ આપણને શૂન્ય મળશે. તો E અને B ક્ષેત્રોની શોધી શકાય, તેથી આપણે એને વેગ પસંદીકાર તરીકે પણ લઈ શકીએ. અને આ પ્રકારની સિસ્ટમનો ઉપયોગ ભૂતકાળની અંદર થયેલો છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને જુદા જુદા દ્રવ્યો, જુદા જુદા કણોના વિદ્યુતભાર અને દળ આ બંનેના મૂલ્યો જે કંઈ પણ મળે છે એની મદદથી આપણે દરેક અલગ અલગ કણોને અલગ તારવી શકીએ, જુદા જુદા પાડી શકીએ. તો એના માટે E / M જે ગુણોત્તર છે એ માપવા માટે પણ આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવેલો છે. તે સમયે સાધનનું નામ હતું માસ સ્પેક્ટ્રોમીટર. માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી અલગ અલગ કણો માટે E/M રેશિયો છે એ શોધી અને તેના પરથી બધા કણોને અલગ અલગ પારખી શકાય, ઓળખી શકાય અથવા તો બધાને અલગ અલગ પાડી શકાય. તેના માટેનો આ વેગ પસંદીકારનો આખો સિદ્ધાંત છે. સિદ્ધાંતનો તમારા પરિણામી બળોને પદાર્થ પર જે લાગે છે, કણ પર લાગે છે એ પરિણામી બળ છે શૂન્ય મળશે. આવા એક વેગ પસંદીકાર 2 માર્ક્સનો મુદ્દો છે. તમારે તૈયારી આની રાખવી પડશે. એ 2 માર્ક્સની અંદર આ પ્રશ્નો પૂછી શકાય. આમાં સાથે ફિગર પણ ડ્રો કરવી પડશે જે તમને આ ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. ત્યાર પછી એક અગત્યનો ટોપિક જેનું નામ છે સાયક્લોટ્રોન. આ એક એપ્લિકેશન લેવલનો પ્રશ્ન છે, એક ઉપયોગ લેવલનો પ્રશ્ન છે, એક પ્રેક્ટિકલ છે. પણ હકીકતમાં આપણો પ્રેક્ટિકલ નથી, ઓફિશિયલ લેવલે ખૂબ મોટા લેવલે જે પ્રયોગો થતા હોય ત્યાંનો ઉપયોગ છે. તો નામ છે સાયક્લોટ્રોન. એ આખા સાધનનું નામ છે. રોકેટનું નામ પણ આપણને સાયક્લોટ્રોન આપેલું છે, જેની અંદર એક ચોક્કસ પ્રકારની શૂન્યાવકાશી ચેમ્બર છે, એક શૂન્યાવકાશી આખી રચના છે. એની અંદર ખૂબ મોટા 2 પોલા અર્ધગોળાકાર પાત્રો છે. એકનું નામ D1 છે, બીજાનું નામ D2 આપ્યું છે. D જેવો છે, અહીંયા ઊંધો D છે, ઊંધો D છે. તો આ D1 અને D2 એના સ્પેશિયલ આ નામ આપવામાં આવે જેને ડીઝ કહેવામાં આવે છે. ડીઝ, D E D બંને સાથે હોય ત્યારે ડીઝ. ડી શેપના હોવાથી એને ડીઝ કહેવામાં આવે. એક D1 છે, એક D2 છે. અંદર પોલા ગોળા જેવું છે. જેમ આપણી પાસે ક્રિકેટનો બોલ હોય એને સેન્ટરમાંથી આપણે કાપી નાખીએ તો બંને જે અર્ધગોળાઓ વધે એના ભાગ છે એને થોડાક અલગ પાડી દઈએ તો આવા પ્રકારની કંઈક રચના થાય.
વિશાળ જગ્યામાં આ રચના ગોઠવેલી હોય તો આ રચનાના જે D1 અને D2 બે ડીશ છે એની સાથે આપણે એક AC સોર્સ લાગુ કરેલો છે. ત્યાં કાંઈ વોલ્ટેજ આપવામાં આવે છે, ઊંચા હાઈ વોલ્ટેજ છે, તો એનું નામ લેવું છે આંદોલક. આંદોલક એટલે કાંઈક દોલનો થતા હશે તો આપણને ખ્યાલ છે કે AC સોર્સ છે એની અંદર દોલનો થાય જ છે. પ્લસ બાજુ પાછું માઇનસ બાજુ, પ્લસ માઇનસ એવું કન્ટિન્યુઅસ ચાલે એટલે એનું નામ આપણે આપી શકીએ આંદોલક, દોલન કરતું હોય. હવે આ આખી શૂન્યાવકાશી ચેમ્બર છે એમાં એક ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે ઓલરેડી. એટલે ડોટ જે ટપકાઓ કરેલા છે ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે, જે ટપકાની મદદથી તમે વિચારી શકશો કે પૃષ્ઠમાંથી બહાર આવતી દિશામાં છે. પૃષ્ઠની અંદર જતી દિશામાં દર્શાવવું હોય તો આપણે અહીંયા ક્રોસની નિશાની કરવી પડે છે. તો પૃષ્ઠમાંથી આવતું બહારની બાજુ આવતું ચુંબકીય ક્ષેત્ર આખી શૂન્યાવકાશી ચેમ્બરની અંદર લાગુ પાડેલું છે. પ્લસ બંને ડીશ છે એની બહારની બાજુની સપાટીને આપણે AC સોર્સ સાથે વોલ્ટેજ સાથે જોડેલું છે, જે હાઈ વોલ્ટેજ હોય છે. એટલે અંદરની બાજુ પોલા ભાગમાં વચ્ચેના ખાલી ભાગમાં વિદ્યુત ક્ષેત્ર નથી, AC વોલ્ટેજ નથી. માત્ર ક્યાં છે તો કે ઉપરની જે સપાટી છે ત્યાં માત્ર વોલ્ટેજ છે. તો બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર છે પણ વિદ્યુત ક્ષેત્ર બધી જગ્યાએ લાગુ પાડેલું નથી. આ એની રચના છે. રચના તમે સમજી શકશો એટલે એના પરથી જ માત્ર લખાણ લખવાનું છે. હવે એક્ઝેક્ટ સેન્ટરમાં એક આપણે વિદ્યુત ભાર લેવાનો છે. અને વિદ્યુત ભાર અહીંયા આપણે ધન વિદ્યુત ભાર લેવાનો છે, પોઝિટિવ આયન લેવાનો. આ ધન વિદ્યુત ભારને અહીંયા શું કામ લાવવામાં આવ્યો તો કે આ સાધન એક એવા પ્રકારનું સાધન છે જેની મદદથી આપણે વચ્ચે રાખેલું, જેની મદદથી આપણે વિદ્યુત ભારને પ્રવેગિત કરી શકીએ, ખૂબ વધારે સ્પીડમાં લાવી અને એને હાઈ એનર્જેટિક બનાવી શકીએ. એની ઉર્જા છે એમાં વધારો કરી શકીએ. આ ઉર્જામાં વધારો કરવા માટે આ પ્રકારના સાધનનો ઉપયોગ થાય છે. એમાં કાંઈ બીજું નવીન નથી, માત્ર વિદ્યુત ભાર જે કાંઈ પણ આપણે લેવાનો છે, જેને આપણે કોઈ પ્રેક્ટિકલમાં ઉપયોગ કરવાનો છે, પણ એની પાસે ઉર્જા ઓછી છે તો એને ફરજિયાત સાયક્લોટ્રોનની અંદર એન્ટર કરાવી અને પછી એની ઉર્જા સતત વધારી અને એને આપણે પ્રયોગમાં ઉપયોગમાં લઈ શકીએ. તો સેન્ટરમાં P પાસે પોઝિટિવ આયન છે. એ આયન ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે. હવે એ બહારની તરફ રહેલા ચુંબકીય ક્ષેત્રના લંબ સમતલમાં કાંઈક ગતિ કરશે. લંબ સમતલમાં ગતિ કરાવવાની છે અને ચુંબકીય ક્ષેત્ર છે સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર પણ છે. એટલે બંને અહીંયા બંનેની અસરને કારણે આ વિદ્યુત ભાર અહીંથી દાખલા તરીકે પોતે પ્લસ છે. હવે આ AC સોર્સ જે આપણે લાગુ પાડ્યો છે એમાં ધારો કે શરૂઆતમાં એવા સમયે કે જ્યારે આ વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર પ્રોટોન અહીંથી ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે આ D2 નામની જે ડીશ છે એ ઋણ વિદ્યુત ભાર હોય છે. સાથે સાથે સામે D1 કેવી હશે તો કે પ્લસ. હવે પ્લસ પ્લસ વચ્ચે શું થશે તો અપાકર્ષણ. એટલે આ D1 નામની ડીશ છે એની જે બહારની સપાટી છે એ આ ધન વિદ્યુત ભારને ધક્કો મારશે, અપાકર્ષણ. સાથે સાથે D2 છે એને આકર્ષશે, એટલે ખેંચશે. એટલે આટલા ભાગમાં વિદ્યુત ભાર છે આવી રીતે સ્પીડથી ગતિ કરશે, એની સ્પીડ થોડી વધશે. હવે આ દરમિયાન અહીંયા પહોંચી ગયો, જેવો અંદર એન્ટર થાય છે એટલે ત્યાં અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર નથી, અંદર પોલો ભાગ છે, ખાલી ભાગ છે, ત્યાં માત્ર ચુંબકીય ક્ષેત્ર છે. બધી જગ્યાએ સમાન નિયમિત ચુંબકીય ક્ષેત્ર અને પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે. તો આ કિસ્સામાં આ ધન વિદ્યુત ભાર D2 ની અંદર એન્ટર થાય છે એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરશે. અને આગળના ટોપિકમાં આગળના લેક્ચરમાં આપણે શીખી ગયા કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે v વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર પર કેન્દ્રગામી બળ લાગશે અને આ ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ભારને વર્તુળમય ગતિ કરાવશે. અહીંયાથી વિદ્યુત ભાર વર્તુળમય ગતિ કરશે, સતત એનો ગતિપથ વળતો જશે. એક્ઝેક્ટ એ D2 પાસે પહોંચે છે. હવે D2 માંથી એને બહાર નીકળવાનું છે બીજી દિશામાં. તો આ આંદોલકની આવૃત્તિ એના વોલ્ટેજ એવી રીતે કોમ્પ્યુટરની મદદથી સેટ કરેલા હોય, પ્રોગ્રામિંગ કરેલો હોય કે જેવો આ એક્ઝેક્ટ આ સમયે બહાર નીકળશે ત્યારે D2 પ્લસ થઈ જશે અને જે પ્લસ હતી એ D1 હવે માઈનસ થશે. એટલે D2 માંથી ધક્કો લાગશે, અપાકર્ષણ થશે અને D1 તરફ આકર્ષણ થશે. એટલે વચ્ચે
બદલાય છે, વેગમાન બદલાય છે, પણ વેગનું મૂલ્ય અચળ છે એટલે આ વિસ્તારમાં માત્ર એની ત્રિજ્યા બદલાય છે, ત્રિજ્યા મોટી થશે વધશે, પણ વચ્ચેના ભાગમાં કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર કામ કરે છે ત્યાં આપણને વેગ વધતો જોવા મળે છે. હવે એક z લાઈન પહોંચી ગયો ત્યાં સુધી માઈનસ ને માઈનસ ઓલી બાજુ નીચે પ્લસ થાય છે. હવે પાછું ચુંબકીય ક્ષેત્ર લાગુ પડ્યું એટલે પાછું વર્તુળ ગતિ કરશે અને પહેલા કરતા ત્રિજ્યા વધશે. જેવો એ z d1 ના છેડા પાસે બહાર નીકળવાની ટ્રાય કરશે ત્યારે આ બે d ની પોલારિટી એનું ધ્રુવત્વ છે ચેન્જ થશે. માઈનસ વાળી d હવે પ્લસ, પ્લસ વાળી પાછી માઈનસ. પાછું d2 તરફ આપણને ખ્યાલ છે આકર્ષણ થશે. એ કિસ્સામાં અહીંયા સ્પીડ વધશે, વેગ વધશે એટલે આપણને ખ્યાલ છે કે વેગ પરથી ત્રિજ્યા પણ વધે. v q b r/m એ આપણે સૂત્ર ત્યાં જોયેલું હતું. તો વેગ વધતા ત્રિજ્યા વધશે એટલે હવે વર્તુળ પહેલા કરતા પણ મોટું થશે અને સતત વધતું જશે. અહીંયા પહોંચશે, પાછી પોલારિટી ચેન્જ, અહીંથી એનો વેગ વધશે, પોલારિટી ચેન્જ થઈ ગઈ. હવે વર્તુળ પાછું વધારે મોટું અહીંયા પહોંચશે, પોલારિટી પાછી ચેન્જ થાય, બહાર નીકળશે. આ માઈનસ છે એટલે આકર્ષણ પામશે અને અહીંયાથી એવી રીતે ગોઠવેલી કોઈ રચના કે ત્યાં એક વિક્ષેપ પટ્ટી રાખેલી હોય કે જે વધારાનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી અને એને ચોક્કસ દિશામાં ખેંચી લેશે. હવે એને વળવા દેશે નહીં, કારણ કે આવું ક્યાં સુધી ચલાવવામાં આવે કે જ્યાં સુધી આ વિદ્યુત ભાર વધારે વેગ ન પ્રાપ્ત કરે અને વધારે મોટી ત્રિજ્યા ન થાય ત્યાં સુધી આવું સતત ચાલુ રાખવામાં આવે. કન્ટિન્યુઅસ નો વેગ વધશે અને વેગ વધતા એની સાથે સંકળાયેલી ઊર્જા પણ વધશે. હાફ mv2 વેગ વધશે એટલે ઊર્જા વધારે વધશે કારણ કે v2 ઉપર ઊર્જા છે આધારિત છે. તો આ ત્રિજ્યા લગભગ b ની ત્રિજ્યા ds ની ત્રિજ્યા જેટલી બને ત્યાં સુધી એને સતત આવી રીતે પરિભ્રમણ કરવામાં આવે. પછી વિક્ષેપ પટ્ટીની મદદથી વધારાનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી અને એને ચોક્કસ પ્રકારની બહાર નીકળવાના ક્ષેત્રમાંથી બહાર કાઢી દેવામાં આવે. તો આ જે વિદ્યુત ભાર બહાર આવશે આ કિસ્સામાં પ્રોટોન જે બહાર આવે છે એ શરૂઆતમાં હતો એના કરતાં વધુ હાઈ એનર્જેટિક છે, એની પાસે ખૂબ ઊંચી ઊર્જા છે અને ખૂબ વધારે વેગ છે. તો એને ચોક્કસ પ્રકારની રચનામાં સામે ન્યુક્લિયસ ગોઠવી જેના પર આપણે અભ્યાસ કરવાનો હોય એવા ન્યુક્લિયસ સાથે અથડાવી અને એના પદાર્થના ન્યુક્લિયસના અભ્યાસ કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે. આ રચના થઈ. રચના એટલે કે એનું જે કાર્ય છે, કાર્ય પદ્ધતિ છે એ જ આપણો ટોપિક છે. હવે આની અંદર આવર્તકાળ એક પરિભ્રમણ પૂર્ણ કરે એ દરમિયાન સમય લાગે અને આપણે આવર્તકાળ કહીએ છીએ. આવર્તકાળ t = 1/μc લખી શકીએ. ઘણી વખત μc લખેલું હોય અને આપણે fc પણ દર્શાવી શકીએ. એક પ્રકારની આવૃત્તિ છે કારણ કે આવૃત્તિનું વ્યસ્ત જ આવર્તકાળ થાય. તો આ આવર્તકાળનું મૂલ્ય આવૃત્તિ આપણી પાસે છે fc બરાબર અથવા ખાલી f બરાબર qb/2πm એનું વ્યસ્ત કરી નાખો એટલે 2πm/qb આવર્તકાળ મળશે. આવૃત્તિની fc વડે દર્શાવો તો ચાલશે, μc વડે દર્શાવો તો ચાલે, qb/2πm. જ્યાં c છે એ સાયક્લોટ્રોન દર્શાવે છે એટલે આ fc અથવા μc છે એ સાયક્લોટ્રોનની આવૃત્તિ થશે. સાયક્લોટ્રોનની આવૃત્તિ આ જે વિદ્યુત ભાર છે એ એક પરિભ્રમણ પૂરું કરે એ દરમિયાન એટલી વખત ચેન્જ થાય છે, પ્લસ માઈનસ એટલી વખત થાય છે. સાથે આ જે આંદોલક છે જે એસી વોલ્ટેજ છે એની પણ કંઈક આવૃત્તિ હશે કારણ કે પણ પ્લસ માઈનસ ચેન્જ થાય છે. તો એનો પણ કંઈક સમય લાગશે અને એ સમય અનુસાર એક સેકન્ડમાં કેટલી વખત બદલે છે એ દરમિયાન ધારો કે આ વિદ્યુત ભારની આવૃત્તિ અને આ આંદોલકની આવૃત્તિ, સોર્સની આવૃત્તિ બંને જો સમાન થાય તો તમે fa fc અથવા µa μc લખો. તો આ કિસ્સામાં આપણને અનુનાદ થતો જોવા મળે એટલે કાર્ય વધારે સારું પડશે. જો આ બેની આવૃત્તિ સેમ હોય, આંદોલકની આવૃત્તિ પ્લસ માઈનસ બદલવાની અને આ વિદ્યુત ભારની બહાર નીકળવાની પાછી બીજામાં એન્ટર થવાની આવૃત્તિ છે એ સેમ ગોઠવવામાં આવે તો આપણને કાર્ય સારું પડશે અને અનુનાદની સ્થિતિ જોવા મળશે. પ્લસ બીજું જો આપણે આ વિદ્યુત ભારનો વેગ જાણવો હોય તો v બરાબર સૂત્ર આપણે લખી શકીએ qbr/m. આ સમીકરણ આપણે ક્યાંથી મળે છે તે તમે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. qbr/m આ ચેપ્ટરમાંથી તમને મળી જશે. v બરાબર qbr/m અને v આપણી પાસે આવી જાય એટલે આ વિદ્યુત ભાર જે આપણે અહીંયા લીધો છે એની ગતિ ઊર્જા આ mv2 બરાબર આને માત્ર m/2 વડે ગુણી પેલા વર્ગ ગણી અને m/2 વડે ગુણી નાખો એટલે v2
v2 d2 r2 upon 2m તમને મળશે આ એની ઊર્જા થશે વિદ્યુતભારી કણ જે બહાર નીકળે છે એની ઊર્જા આ પ્રકારે મળશે એટલે ઊર્જાનું સમીકરણ એક યાદ રાખવાનું છે એક વેગવાળું સમીકરણ એક આવૃત્તિ અને એક આવર્તન આ ટોપિકની અંદર ચાર સમીકરણ તમારે યાદ રાખવા પડશે કારણ કે સાયક્લોટ્રોન જેવો શબ્દ દાખલામાં આવે તમારા ચાર સૂત્રોનો જ ઉપયોગ કરવાનો થશે બીજો એક પ્રશ્ન આપણને ઉપયોગ તરીકે પૂછી શકે સાયક્લોટ્રોનનો ઉપયોગ શું છે ક્યાં એનો ઉપયોગ થાય છે તો પહેલો ઉપયોગ અહીં આપણને આપ્યો છે ખૂબ ઊંચી ઊર્જાવાળા કણોને અહીંથી જે બહાર નીકળશે કણ એની ઊર્જા ખૂબ ઊંચી હશે આવા ઊંચી ઊર્જાવાળા કણોને ન્યુક્લિયસ પર અથડાવી અથવા પ્રતાડિત કરી અથવા બોમ્બાર્ડમેન્ટ કરી ન્યુક્લિયર પ્રક્રિયાઓનો અભ્યાસ તમે આની મદદથી કરી શકો ભાઈ ન્યુક્લિયર પ્રક્રિયા કોઈ નવો પદાર્થ છે એની શોધ થઈ હોય અને એ પદાર્થનો ન્યુક્લિયસ કેવું છે કેવા પ્રકારની રચના ધરાવે છે એમાં કેટલા ઇલેક્ટ્રોન ને કેવા પ્રકારની બીજું બંધારણ છે એની રચના માટે તમારે આવા વિદ્યુત ભાર છે હાઈ એનર્જેટિક છે એને લઈ અને કામ કરવું પડે પહેલો ઉપયોગ ન્યુક્લિયર પ્રક્રિયાઓનો અભ્યાસ કરવા માટે બીજું કોઈ આપણી પાસે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થમાં અહીંથી નીકળેલા અથવા તો સાયક્લોટ્રોનમાંથી બહાર નીકળેલો જે વિદ્યુત ભાર છે એ બીજો આયન એક પ્રકારનો આયન છે કારણ કે ધન આયન હશે કાં તો ઋણ આયન હશે તો ધન આયન આપણે અહીં જે લીધો છે એ આયન છે એને ઘન પદાર્થમાં ઉમેરી ઇમ્પ્લાન્ટ કરી એડ કરી અને નવાનો ગુણધર્મ આપણે બદલાવી શકીએ તમને કેમિસ્ટ્રીમાં ખ્યાલ છે કે પ્રોટોન અથવા તો એક ઇલેક્ટ્રોન જો ચેન્જ થાય એકમાંથી બીજા પદાર્થ તો એના રાસાયણિક ગુણધર્મો ચેન્જ થઈ જાય એવી રીતે ભૌતિક ગુણધર્મો પણ બદલી જાય એટલે ગુણધર્મો બદલવા માટે તમે ઘન પદાર્થમાં બીજા આયનો ઉમેરી અને કામ કરી શકો તો આમાં સાયક્લોટ્રોનનો ઉપયોગ અથવા એ મુદ્દો લીધો છે કે નવા પ્રકારના દ્રવ્યો બનાવવા માટે અથવા સિન્થેસાઇઝ કરવા માટે પણ સાયક્લોટ્રોન ઉપયોગી છે નવા પ્રકારના દ્રવ્યો બનાવવા માટે તો એમસીક્યુ થશે ત્રણ પ્રકારના એક રીતે જોવો તો અને બીજી રીતે આપણે જોઈએ તો ઉપયોગમાં પણ સ્પેશિયલી પૂછાય છે ત્રીજો ઉપયોગ હોસ્પિટલમાં રેડિયો એક્ટિવ પદાર્થો બનાવવા માટે જે રોગના નિદાન અને નિવારણ માટે ઉપયોગી થાય છે તો હોસ્પિટલની અંદર પણ આ વસ્તુ મહત્વની છે હકીકતમાં સાયક્લોટ્રોન ત્યાં નથી વપરાતું પણ એમાંથી જે નીકળેલા વિદ્યુત ભારો છે એનો ઉપયોગ આપણે રેડિયો એક્ટિવ પદાર્થો બનાવવા માટે કરી શકીએ રેડિયો એક્ટિવ પદાર્થનો ઉપયોગ રોગોના નિદાન કેન્સર જેવા ખૂબ ગંભીર બીમારી છે એના ઉપયોગોમાં પણ આપણે કરી શકીએ તો આ ત્રણ એના ઉપયોગો છે જે તમારે અલગથી યાદ રાખવાના રહેશે ત્યાર પછી એક ઉદાહરણ છે જે આના ઉપર આધારિત છે કે ભાઈ સાયક્લોટ્રોનની આવૃત્તિ uc = fc આપેલું છે એનું મૂલ્ય આપણે 10 મેગાહર્ટ્ઝ આપ્યું છે એટલે 10 ની 7 ઘાત હર્ટ્ઝ કણ તરીકે આપણને પ્રોટોન આપેલો છે અને જે ત્રિજ્યા બનાવે છે લગભગ 60 સેન્ટીમીટર ની ત્રિજ્યા છે એટલે 0.6 મીટર થશે પ્રોટોનનું માસ આપણને ખ્યાલ છે તો એ પ્રોટોનની ગતિ ઊર્જા MeV માં ગણવી છે હવે 1 MeV બરાબર અહીંયા આપણને આપેલું છે 1.6 ગુણાકારમાં 10 ની -13 ઘાત જૂલ આમ 19 ઘાત જૂલ થાય પણ મેગામાં સીધું જવું હોય તો મેગા એટલે 10 ની 6 19 માંથી 6 તમે બાદ કરનાર એટલે 10 ની -13 ઘાત જૂલ વધે એટલે તમારે જૂલમાંથી સીધું EV માં જઈ શકો એટલે જ્યાં ભાગાકાર કરવાનો થાય અને કરીએ તો B બરાબર પહેલા તો આમાં F અને R અને MP માસ ઓફ પ્રોટોન એ બે લેવું છે આપણે ગતિ ઊર્જા જોઈશું ગતિ ઊર્જામાં માસ એ આવે અને વેગ પણ આવે તો પહેલા વેગ શોધવો પડે એટલે વેગ શોધવા માટે આપણે ફરજિયાત કાં તો F જોઈએ અને કાં ચુંબકીય ક્ષેત્ર B જોઈએ એવા કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર B નું સૂત્ર 2πmF/q તેથી B છે એટલે સૂત્રનો કરતા બનાવી નાખીએ એટલે 2πmF/q એ બધા મૂલ્ય તમે મૂકી અને એનાલિસિસ કરી અને ચેક કરી શકો જવાબ તમને ચુંબકીય ક્ષેત્રનો મળશે 0.66 ટેસ્લા હવે વેગ v બરાબર r * 2πf હવે 2πf એટલે ઓમેગા છે અહીંયા વિદ્યુત ભાર છે વર્તુળાકાર ગતિ કરે છે કોણીય ગતિ છે તો કોણીય ગતિમાં કોણીય વેગ લેવો પડે રેખીય વેગ અને કોણીય વેગનું સૂત્ર r * ઓમેગા v બરાબર r ઓમેગા ઓમેગા છે 2πf છે તો આપણને f આપેલું
વેગ મળી જાય એટલે ઊર્જા મેળવવી સિમ્પલ છે કે વેગનો વર્ગ કરી અને m/2 વડે ગુણી નાખો એટલે હાફ mv² બરાબર છે કાંઈ પણ મૂલ્ય આવે છે મૂલ્ય મૂકી અને તમે લગભગ 7 MeV જેટલી ઊર્જા આ પ્રોટોનની મેળવી શકો. આ કિસ્સા પ્રમાણે જ્યારે ત્રિજ્યા r બરાબર 60 સેન્ટીમીટર હોય ઈ પ્રોટોનની આવૃત્તિ 10⁷ મેગાહર્ટ્ઝ હોય ત્યારે લગભગ 7 MeV જેટલી ઊર્જા એ પ્રોટોન પ્રાપ્ત કરી અને સાયક્લોટ્રોનમાંથી બહાર નીકળશે. આ સિમ્પલ એવો મુદ્દો છે. આ રીતે ઉદાહરણ છે. આ ઉદાહરણ તમે તમારી રીતે પાછી ટ્રાય કરજો અને આને રિલેટેડ સ્વાધ્યાયમાં જે કાંઈ પણ દાખલા હોય કે આગળના જે કાંઈ પણ મુદ્દાઓ આપણે જોઈ ગયા છે એને રિલેટેડ કાંઈ પણ સ્વાધ્યાયના દાખલા હોય તો એ દાખલા તમારે પ્રેક્ટિસ કરવાની છે ઘરે. ઉદાહરણ પરથી તમે પ્રેક્ટિસ કરી શકશો. તેમ છતાં વધારામાં તમે રેફરન્સ બુકનો ઉપયોગ કરી અને સ્વાધ્યાયના દાખલા કરવાની ટ્રાય કરો. તો આ આજના લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ. બાકીનું આપણે